રાજકોટના આજી નદીના કાંઠે આઝાદી સમયથી વસવાટ થયો। નગરપાલિકા બાદ કોર્પોરેશન સમયે વસવાટ વિસ્તર્યો। આજી નદીના કાંઠે લોકોએ પાકા મકાનો બનાવ્યા હતા। 1980ના દાયકામાં દબાણ વિસ્તરવા લાગ્યા હતા। તત્કાલીન મનપા કમિશનરોએ નોટિસ પણ ફટકારી હતી। રિવરફ્રન્ટ બનાવવાનો પ્રસ્તાવ આવતા તંત્ર હરકતમાં આવ્યું। જંગલેશ્વરમાં ટીપી લાગુ થતા દબાણો તંત્રના ધ્યાને આવ્યા। ટીપી રોડ ઉપરાંત કલેક્ટર તંત્રની જમીન પર પણ દબાણો કરવામાં આવ્યા હતા। ત્યારે 2002 થી 2011 સુધી અનેકવાર આ દબાણોને લઈને સર્વે કરવામાં આવ્યો છે। 15 વર્ષ પહેલા દબાણગ્રસ્તોને આવાસ ફાળવવામાં આવ્યા હતા। ત્યારે દબાણગ્રસ્તોને ડ્રો સિસ્ટમ મુજબ મકાનો ફાળવવામાં આવ્યા। 87,000 ચોરસ મીટર જગ્યા હવે ખાલી કરાવવામાં આવશે। મેગા ડિમોલિશનની જે કાર્યવાહી થઈ રહી છે તેમાં 312 કરોડની જગ્યા ખાલી કરાવવામાં આવશે। આજી રિવરફ્રન્ટ ટીપીને લઈને આ જગ્યા ખાલી કરાવાઈ રહી છે। ત્યારે છેલ્લા 70 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે। કોર્પોરેશન કલેક્ટર બંનેની જગ્યાઓ પર આ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા પરંતુ હવે પાકા મકાનો બની ગયા હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં આજી નદીના કાંઠે આ વસવાટ વિસ્તર્યો હતો।